આવનાર જીપીએસસી માટે ભૂગોળના પ્રશ્નોનું રિવિઝન કરીએ. મંગળ ગ્રહ પર જીવનની ઉપસ્થિતિ માટે નીચેનામાંથી કઈ અવસ્થા સુસંગત છે? એ. વાયુમંડળનું સંગઠન. બી. તાપીય અવસ્થા. સી. બરફના ઘટકો અને હિમશીતિત પાણીની ઉપસ્થિતિ. ડી. ઓઝોનની ઉપસ્થિતિ. તો આન્સર આવશે સી. બરફના ઘટકો અને હિમશીતિત પાણીની ઉપસ્થિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા વિદ્વાને અભિપ્રાય આપ્યો છે કે પૃથ્વીની ઉત્પત્તિ ગેસ અને કણોથી થઈ છે? એ. જેમ્સ જીન્સ. બી. એચ આલ્વેન. સી. એફ હોયલ કે ડી. ઓ શિમ્ટ. તો આન્સર આવશે ડી. ઓ શિમ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. લેટિન અમેરિકામાં યુરોપિયન અને ભારતીયના મિશ્ર લોહીવાળા વ્યક્તિને શું કહેવામાં આવે છે? એ. મુલેટો. બી. મેસ્ટીજો. સી. ફિજી. ડી. માઓમાઓ. તો આન્સર આવશે બી. તો કોમેન્ટ કરો આમાંથી તમને કેટલા આન્સર આવડે છે.